4 x ડિવાઈડ બાય y 3:4. એડ કેટલા કરવાના? 6. તો નવો રેશિયો કેટલો મળે? 4:5. આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો આવું લખાય 3/4 ઇન્ટુ y. લસા લેવાશે તો 6 ગુણ્યા 4 અંશનો છેદ ક્યાં આવે? છેદમાં 3y + 24 4y + 6 4/5. 4 અહીંયા ગુણાય તો કેટલા થવાના? 4 × 4 16 y + 6 15y 24 ગુણ્યા 5 16 ગુણ્યા 6 તો 16 માંથી 15 ગયા 120 માંથી 96 તો y ની વેલ્યુ કેટલી? 24 અને x ની વેલ્યુ 18. x ની વેલ્યુ કેટલી આવશે? 18. આ ગણતરી દ્વારા આ કેલ્ક્યુલેશન ન કરવું હોય તો ABCD ઓપ્શનથી ખબર પડે કે કયા બે નંબરનો ભાગાકાર કરવાથી 3/4 વેલ્યુ આવે છે. માનો કે એકથી વધારે નંબરમાં 3/4 વેલ્યુ આવી જતી હોય તો બીજી કન્ડિશન શું છે? એ નંબરમાં કેટલા ઉમેરવાના? 6. તો 6 ઉમેર્યા પછી શું જવાબ આવવો જોઈએ? 4/5. આ બંને મેચ થતી હોય જે કન્ડિશન એ આપણો સાચો જવાબ. સમજાશે? આ સોલ્યુશન લખી લ્યો પછી આપણે એના પછીનો પ્રશ્ન ગણીએ.
ક્વેશ્ચન 29 a જેમ b બરાબર કેટલા આપ્યા છે? 4/1. તો કઈ વેલ્યુ શોધવાની? વર્ગમૂળમાં a ના છેદમાં વત્તા વર્ગમૂળમાં આવું શોધવાનું કીધું આપણને. a ભાગ્યા b વત્તા વર્ગમૂળમાં b ભાગ્યા. ઓકે, તો એક ઓપ્શન રહે લસા લઈને ગણતરી કરવાનું, પણ એ કેલ્ક્યુલેશન અઘરું બને કારણ કે વર્ગમૂળ છે. આપણે એને ઈઝી કરવું હોય તો a છેદમાં b તો આપ્યું છે, પછી આપણે પ્રોપર્ટીઝ ઓફ પ્રપોર્શનમાં ઇન્વર્સ કરવાનો એક ભાગ હતો જેને ઇન્વર્ટેન્ડો કહેવાતો. તો b છેદમાં a ની વેલ્યુ કેટલી મળે? આ બંને મૂકી શકાય. તો 4/1 એનું વર્ગમૂળ, 1/4 એનું વર્ગમૂળ થશે આવું. તો 4 નું વર્ગમૂળ 1 નું તો 1 થાય. લસા લઈએ તો શું આન્સર આવશે? 5/2. સમજાશે? કોનો ઉપયોગ કર્યો? પ્રોપર્ટીઝ ઓફ પ્રપોર્શનમાં a જેમ b બરાબર 4/1 હોય તો b જેમ a બરાબર 1/4 થાય. એકની વેલ્યુ આપી હતી, એકની આપણે પ્રોપર્ટીઝ ઓફ પ્રપોર્શનનો ઉપયોગ કરીને મેળવી, બંને વેલ્યુ મૂકીને સાદુરૂપ આપી. બરાબર? આ કોઈને સ્ક્વેર રૂટમાં પ્રોબ્લેમ છે? 4/2, 1/4 1/2. ક્લિયર? પછી લસા લીધો 5/2. ક્લિયર? લખી લેવાને. ક્વેશ્ચન 29 પછી આપણે 30મો ગણીએ. થઈ ગયું? ક્વેશ્ચન 30. આપેલી માહિતી શું છે? x ના છેદમાં b પ્લસ બરાબર y ના છેદમાં બરાબર z ના છેદમાં. આવું હોય ત્યારે એના બરાબર શું ધારણા કરવાની? કે આવા ક્વેશ્ચન આપણે જોયા હતા, જેથી શું મળે તો કે x બરાબર k, y બરાબર k, c પ્લસ a માઇનસ b, k ઇન્ટુ આવું થશે kb, kc, ka આવું લખાય. kc, ka, kb.
અહીંયા x મૂકવાના, આ 3 વેલ્યુ. તો શું થવાનું? b ઓછા c x kb kc ka થશે, વત્તા c માઇનસ a kc વત્તા a માઇનસ b કે a અહીંયા આપણે શું કર્યું કે x ની વેલ્યુ અને મૂકી દીધી, x માં y માં અને z માં. હવે ગુણાકાર